ગુનેગારો પોતાની જાતને બહાદુર અને ચતુર સમજતા હોય છે ને તે ગુનો આચરશે ત્યારબાદ પોલીસ પણ તેમનું કંઈ બગાડી નહીં શકે અને તેમને પકડી પણ નહીં શકે તેવું સમજતા હોય છે। મહેસાણામાં અસામાજિક તત્વો જે બેફામ ઘણા સમયથી બની રહ્યા છે અને તેઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, પરંતુ આ મહેસાણા એલસીબીએ 10 લાખ રૂપિયાની લૂંટ છે તેનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મહેસાણા જિલ્લામાં ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે તેવું વારંવાર લોકો માની રહ્યા છે। આ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નથી તેવી પણ ચર્ચા લોકોમાં છેડાઈ રહી છે। વિસનગરના એક વેપારી હતા જેમનું નામ છે હીરાલાલ। હીરાલાલ મુખ્ય કામ કરે છે ભંગારના વેપારનું। તે ભંગાર લઈ અમદાવાદ વેચવા ગયા હતા આઈસરમાં। ત્યારબાદ વેચ્યા બાદ 10 લાખ રૂપિયાની રકમ સાથે તે પરત આવતા હતા। તે સમયે ગોજારિયા વસઈ રોડ ઉપર 3 અજાણ્યા ઈસમો હતા, તેમણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે। આ લૂંટની ઘટના બન્યા બાદ મહેસાણાની જે પોલીસ છે તે એલસીબી સક્રિય બની હતી અને અલગ અલગ ટીમો રવાના કરી હતી। આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને દિનેશસિંહ ચૌહાણ છે જે ડીવાયએસપી છે વિસનગર વિભાગના, તેમણે આ ઘટનાને લઈને શું કહ્યું છે તે પહેલાં આપ સાંભળી લો। મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે એક લૂંટનો બનાવ બનેલો। એ લૂંટના બનાવની હકીકત એવી છે કે વિસનગર શહેરના એક વાસણ ભંગારના વેપારી કે જે વિસનગર શહેરથી જૂનો ભંગાર ખરીદી અમદાવાદ ખાતે એને વેચવા માટે અવારનવાર જતા હતા। એ એક ટ્રક ભાડે કરીને, આઈશર ટ્રક ભાડે કરીને અમદાવાદ જૂનો ભંગાર વેચવા માટે જાય છે। આ જે વેપારી છે એમનું નામ હીરાલાલ શ્યામલાલ બોહરા છે। જ્યારે આ માલ વેચીને ત્યાંથી રોકડ રકમ લઈને પરત થતા હોય છે આઈશર ગાડીમાં, એ દરમિયાન ગોજારિયાથી વસઈની વચ્ચે વસઈ પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે ઉપર જ એક મોટરસાઇકલ આઈશરનો પીછો કરે છે। ઓવરટેક કરીને આડાશમાં ઊભા રહી અને જે ડ્રાઈવર છે એની સાથે માથાકૂટ કરી આ જે વેપારી એમની સાથે જે રોકડ રકમ 10 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ લઈને બેઠા હોય છે એ ઝૂંટવી અને ત્યાંથી આ મોટરસાઇકલ ચાલકો જે ડબલ સવારીમાં આવેલા હતા એ ત્યાંથી ફરાર થઈ જાય છે। આની જાણ વસઈ પોલીસ સ્ટેશનને કરવામાં આવે છે। જે ફરિયાદી છે એમની ફરિયાદ લઈ અને ડ્રાઈવરની પૂછપરછ કરી એની તપાસ હાથ ધરવામાં આવે છે। આજરોજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચનાથી અને પોલીસ મહાનિરીક્ષક શ્રી ગાંધીનગર રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ સાહેબની સૂચનાથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે જુદી જુદી ટીમો કાર્યરત કરવામાં આવે છે। સવારથી જ પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સીધી રાહબરી હેઠળ એલસીબી મહેસાણા જિલ્લા સ્થાનિક પોલીસ અને એમની ટીમો જે કામ લાગેલી હતી એમાં એલસીબીની ટીમના કર્મચારીઓને હકીકત મળે છે કે વસઈ પોલીસ સ્ટેશનની હદમાં જે 10 લાખની લૂંટનો બનાવ બનેલો છે એ લૂંટના બનાવના આરોપીઓને પોલીસ શોધી રહી છે, એની જાણ થયેલી છે અને પોતાના પાસેની કેશ રકમ છે એ ક્યાંક સગે વગે કરવા માટે જઈ રહ્યા છે। મળેલી બાતમી આધારે નાકાબંધી કરી અને એમને ટ્રેપ કરવામાં આવે છે। એમની પાસેથી 10 લાખ રૂપિયા રોકડા મળે છે અને લૂંટમાં જે વપરાયેલ મોટરસાઇકલ છે એ મોટરસાઇકલ ઉપર જ આ 3 ઈસમો ની અટકાયત કરવામાં આવે છે। જેમાં અમને સૌથી પહેલાં જાણવા મળે છે કે આ લૂંટનો અંજામ આપવામાં એક પ્રી પ્લાન કરીને જે આઈશર ગાડીનો ડ્રાઈવર છે એની પોતાની એમાં સંડોવણી છે। આ લૂંટની ઘટનાને 3 ઈસમોએ અંજામ આપ્યું હતું, જેમાં જે લૂંટારાનો સાગરીત હતો તે પોતે જ આઈશરનો ડ્રાઈવર હતો। આ લોકો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા અને આ 10 લાખ રૂપિયાને સગે વગે કરવાની ફિરાકમાં હતા। તે દરમિયાન એએસઆઈ જેમનું નામ છે શૈલેષ કુમાર અને હેડ કોન્સ્ટેબલ
નિલેશ કુમારને માહિતી મળે છે કે એક બાઇક પર 3 વ્યક્તિ છે ને તેમના હાથમાં 500ના બંડલ છે ને કાળા કલરની બેગ છે. આ તપાસ છે તે આગળ કરતા બાતમી સાચી નીકળે છે અને આ 3 વ્યક્તિઓને દબોચે છે. આ 3 વ્યક્તિઓના નામ છે, જેમાં એકનું નામ છે જિગ્નેશ કુમાર બારોટ, બીજાનું નામ છે ચંદ્રકાંત બારોટ અને ત્રીજાનું નામ છે ઠાકોર મુકેશજી. આ 3 વ્યક્તિઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને આ 3 વ્યક્તિઓને હાલ મહેસાણા પોલીસે પકડી લીધા છે. પરંતુ સવાલો તે ઘણા સમયથી ઊભા થઈ રહ્યા છે કે મહેસાણા જિલ્લામાં અસામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે, જાણે તેઓને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર જ ન હોય. હવે મહેસાણા પોલીસવાળા છે તરુણ દુગ્ગલ તેમજ ડીવાયએસપી છે મિલાપ પટેલને તેમને તેટલું જ કહેવું છે કે હવે તમે મહેસાણા જિલ્લામાં આવ્યા છો તો એવી કડક કાર્યવાહી કરો કે આ ગુનેગારો છે તે ગુનો કરતા પહેલાં ફફડે અને જે સામાન્ય લોકો છે તે ચેન સુકૂનથી રહી શકે અને આ ગુંડા તત્વો છે તેમનાથી ડરે પણ નહીં. જોઈએ હવે પોલીસવાળા મામલે શું કાર્યવાહી કરે છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા